જ્યારે ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબના દાખલા પૂછાય ત્યારે જો સમય 11 થી ઓછો આપેલો એટલે કે રકમમાં સમય છે 11 વાગ્યાથી જો ઓછો આપેલો હોય તો જે આપેલો સમય છે એમાં એને 11 ને 60 માંથી બાદ કરવાનો. સમજાણું? જે સમય આપેલો છે 11 વાગ્યાથી ઓછો હોય જો તો એને 11 60 માંથી બાદ કરવાનો એટલે એ તમારો જવાબ. પણ જો રકમમાં સમય 11 વાગ્યાથી વધારે આપ્યો હોય તો જે સમય આપ્યો છે એને 23 60 માંથી બાદ કરવાનો એટલે એ તમારો જવાબ. સમજાઈ ગયો? આ બે વાત ફિટ કરી લેજો. 11 થી ઓછો હોય તો 11 60 માંથી એને બાદ કરવાનું. સમય 11 થી વધારે આપ્યો 11 વાગ્યાથી તો 23 60 માંથી એને બાદ કરવાનું. જો બે દાખલા એવા કરાવું કે જો ઘડિયાળમાં 4:45 એટલે કે 4:45 નો સમય આપ્યો છે તો પહેલા એ વિચાર લેવાનું કે 4:45 એટલે 11 થી ઓછો છે કે 11 થી વધારે, તો કે 11 થી ઓછો છે એટલે એ તો ફિક્સ થઈ ગયું કે આપણે જે આ રકમ આપી છે એને 11 60 માંથી બાદ કરવાના. સમજાણું? જો ઘડિયાળમાં 4:45 એટલે કે 4:45 નો સમય થયો હોય તો એનું પ્રતિબિંબ અરીસામાં જોતા શું બતાવે? તો 4:45 એટલે 11 થી ઓછો છે એટલે 11 60 લખવાના તમારે અહીંયા. એમાંથી -4:45 બાદ કરવાનું. બાદ બાકી તો આવડે ને? ચાલો 10 કરે 10 માંથી 5 જાય 5 બરાબર. અહીંયા 5 5 માંથી 4 જાય તો 1. આ એમને 11 માંથી 4 જાય તો 8 9 10 11 7 7 15 અરીસામાં જોઈએ આપણે તો 7 15 દેખાડે બરાબર એનું પ્રતિબિંબ. બીજો દાખલો જો ઘડિયાળમાં 17:26 નો સમય થયો હોય તો એનું પ્રતિબિંબ અરીસામાં જોતા શું સમય બતાવે? 17:26 એટલે 5:30 બરાબર. 4 મિનિટ ઓછી છે ટૂંકમાં 17:26 તો 17:26 એટલે એમને વિચારવાનું કે 5 છે એટલે 11 થી ઓછો છે. રકમમાં શું આપેલું? 17:26 એટલે 11 થી ઓછો 11 થી વધારે સમય આપ્યો છે 17:26 એટલે 11 થી વધારે. 11 આંકડો છે એનાથી વધારે 11 વાગ્યાથી વધારે 17:26 સમય આપેલો છે તો વધારે આપ્યો ત્યારે શું કરવાનું? તો કે 23 60 માંથી બાદ કરવાનું. તો 11 થી વધારે છે તો 23 60 લખવાનું. એમાંથી -17:26 ચાલો બાદ બાકી 10 માંથી 6 જાય 4 5 માંથી 2 જાય 3 34 મળી ગયા બરાબર. વરી અહીંયા 10 ને 13 માંથી 7 જાય તો 8 9 10 13 માંથી 7 જાય 8 9 10 11 12 13 એટલે અહીંયા 6 અહીંયા વળી 6 ને 34 ટૂંકમાં અરીસામાં આનું પ્રતિબિંબ જોઈએ તો 6 ને 34 નો સમય બતાવે. આ રીતે ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ શોધવા માટે આ બંને વસ્તુ યાદ રાખજો. હજી કાંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.